બાળકના ફોટા પાડવા હોય ને તો એક જ એવો સ્ટુડિયો છે તાલાળા ગીરની અંદર આવેલો ધ બેબી ફોટો સ્ટુડિયો, કે ત્યાં છે ને ભાઈ એવા ફોટા ક્લિક કરે છે ને નાગરાજભાઈ, બંને પતિ પત્ની છે અને જોરદાર છોકરાના ફોટા ક્લિક કરે છે. મારો છોકરો 2 મહિના નતો ત્યારનો નાગરાજભાઈ આપણે વાત થતી હતી કે ફોટા પાડવો, પણ ભેગું જ ન છું. મારો છોકરો વરદીનો છે ત્યારે હું પીગો. અને ભાઈ એમાં પણ શારદાબેન નું નામ આવેલો, ઓહો ભૂકા બોલાવી દે. મારો ગાંડી ગીરના હાવજને હચવાઈ કોઈના ભાગથી માને નહીં. એક વખત બેહાડો તો ભાગી જાય. એક ફોટો ક્લિક કરવા માટે શારદાબેને 50 રીટેક લેવડાવે ભાઈ. ખરેખર મજા આવી ગઈ એમ. અને ભાઈ ઈ ફોટા હાઈ ક્વોલિટીમાં એકદમ નેચરલીમાં, અહીંયા જો હું વિડીયો કે અત્યારે મૂકું છું કે મારા દીકરાને એવો આમ ગાંડી ગીરનો હાવ જોઈએ ને એવો તૈયાર કર્યો છે. અને એમાં પણ મારી લાસા ને સગુડાની વાત આવે એટલે કઈ ઘટે જ. અત્યારે હેતુબેનનું લુક જો કેવું લાગે છે, અને આ કાવ્યાબેનનું લુક જો કેવું લાગે છે. લાગે છે ને સાક્ષાત જગદંબા આવ્યું. અને ભાઈ ફોટોગ્રાફર છે ને દિલથી આ કરે છે, અને બાકી ફોટોગ્રાફી બધા કરે છે. પછી નેચરની વાત આવે ને તો બે માણાનું જોરદાર નેચર છે. તમે કહો એવા ફોટા. અને સૌથી મજાનું કામ શું છે ખબર? અહીં તમે તમારા છોકરાને એમ લેતા હો ને ડાયપર પહેરાવીને, એ કપડાં બધા પહેરાવી દે. બરાબર, તમે જોઈએ એ બધા ફોટોગ્રાફર માટે જોઈ થીમ પાછળ કહો કે ભાઈ આ તમે ફોટો બતાવો ને કે નાગરાજભાઈ મારે આવો ફોટો પાડવો, એટલે એવો તમને ફોટો પાડી દે. બાકી વધારે ડિટેલ માટે છે ને કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે ને. અને આ આવવાનું ક્યાં રહેશે તો એડ્રેસની વાત કરું તો તાલાળા ગીરની અંદર આવેલું જે આપણું બસ સ્ટેન્ડ છે એની એક્ઝેક્ટ સામે ધ બેબી ફોટો સ્ટુડિયોની અંદર નાગરાજભાઈનું છે. 2 માણસ પોતે સંભાળે છે. તો એક વખત ચોક્કસ ત્યાં વિઝિટ કરજો. વધારે ડિટેલ માટે કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે.